એપ્રિલ 2026 તુલા રાશિ માટે એક એવો મહિનો બની શકે છે જ્યાં તમે લીધેલા નિર્ણયો તમારા ભવિષ્યને સીધી અસર કરશે. એક સાચો નિર્ણય તમને ઊંચાઈ પર લઈ જઈ શકે છે અને એક ખોટો નિર્ણય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના આ વિડીયોમાં. આજે આપણે વાત કરીશું મિત્રો તુલા રાશિના જાતકો માટે એપ્રિલ 2026નો મહિનો કેવો રહેશે, કરિયરથી લઈને આરોગ્ય સુધી તમામ મુદ્દાઓ. તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપના કરિયર વિશે. તો આ મહિનો તમારા માટે બેલેન્સ અને ડિસિઝન મેકિંગનો મહિનો છે. આ સમયે આપને ખાસ નિર્ણયો લેવામાં અને સંતુલન જાળવવાની ખૂબ જરૂર પડી શકે છે મિત્રો. મહિનાની શરૂઆતમાં કામમાં થોડી અડચણો આવી શકે છે. તમને લાગશે કે કામ ધીમું ચાલી રહ્યું છે, પરંતુ 14 એપ્રિલ પછી પરિસ્થિતિ બદલાશે. નવી ઓપોર્ચ્યુનિટી મળશે, સિનિયર્સ તરફથી સપોર્ટ મળશે. બિઝનેસ કરવાવાળા જાતકો જે ખાસ કરીને પોતાનો પ્રાઇવેટ બિઝનેસ કરી રહ્યા છે તેમને પાર્ટનરશિપ સંબંધિત નિર્ણયોમાં સાવચેતી રાખવી જરૂરી છે મિત્રો. ત્યારબાદ જો વાત કરવામાં આવે આર્થિક પરિસ્થિતિની, તો આ મહિને ઇન્કમ અને એક્સપેન્સ બંને બેલેન્સ્ડ રહેશે મિત્રો, પરંતુ લક્ઝરી પર વધુ ખર્ચ થઈ શકે છે. સેવિંગ પર ધ્યાન આપવું એ જરૂરી બનશે આ મહિના દરમિયાન. આ સમયે જો આપ સેવિંગ કરશો તો એ આપના આવનારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો. મહિનાનો મધ્ય પછીનો સમય ઇન્વેસ્ટમેન્ટ માટે સારો છે અને ખાસ કરીને લોંગ ટર્મ્સના ઇન્વેસ્ટમેન્ટ માટે આ સમયે આપ કરી શકો છો. એટલે કે આ મહિનાનો મધ્ય પછીનો સમય છે, તે દરમિયાન આપ ભવિષ્ય માટે કોઈ રોકાણ કરવા માગતા હો અને લાંબા ગાળાના રોકાણ માટે ખાસ કરીને આ સમય સારો રહેશે મિત્રો. ત્યારબાદ જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો આ મહિને ઘરેલું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે. કોઈ શુભ પ્રસંગ અથવા તો ફંક્શન થઈ શકે છે મિત્રો, પરંતુ કોઈ મહત્ત્વના નિર્ણય લેવામાં પરિવારની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો આ સમયે આપને કોઈ પણ પ્રકારનો મહત્ત્વનો નિર્ણય લેવો હોય તો તેમાં પરિવારની સલાહ લઈને ત્યારબાદ સમજી વિચારીને જો કોઈ નિર્ણય લેશો તો એ આપના માટે ખૂબ જ સારો એવો સાબિત થઈ શકે છે. અને જો કોઈ પણ પ્રકારનો ખોટો નિર્ણય લેવાશે તો એ આપના આવનારા ભવિષ્યને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે આપના શિક્ષણની, તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો સારો રહેશે. કન્સન્ટ્રેશન અને ફોકસ બંને સારા રહેશે. ક્રિએટિવ ફિલ્ડમાં રહેલા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને આ સમય લાભદાયક છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની શક્યતાઓ છે. તો જે જાતકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેઓને માટે આ સમય ખૂબ જ સારો સાબિત થઈ શકે છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે આપના પ્રેમ સંબંધની, તો આ મહિનો તમારા માટે રોમેન્ટિક બની શકે છે. પાર્ટનર સાથે બોન્ડિંગ મજબૂત બનશે. ટ્રાવેલ અથવા તો આઉટગોઈંગનો પ્લાન પણ બની શકે છે. સિંગલ લોકો માટે લવ પ્રપોઝલ પણ આવી શકે છે અને ખાસ આપને આ સમયે ઓવર થિંકિંગથી દૂર રહેવું જરૂરી છે આપના લવ રિલેશનશિપમાં. તો ખાસ આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો આપનો પ્રેમ સંબંધિત જીવન આ સમયે ખૂબ જ સારું રહેશે મિત્રો. ત્યારબાદ જો વાત કરવામાં આવે આપના આરોગ્યની, તો ઓવરઓલ હેલ્થ જે આપની છે તે ખૂબ જ સારી રહેશે, પરંતુ મેન્ટલ સ્ટ્રેસ અથવા તો ઇનડિસિઝન થઈ શકે છે મિત્રો. તો ખાસ આ સમયે આપને તેનાથી બચવા માટે મેડિટેશન અને રૂટીન મેન્ટેન કરવું એ ખૂબ જ જરૂરી રહેશે. ત્યારબાદ મિત્રો જો વાત કરીએ આ મહિને શુભ પરિણામો માટે, તો આપ આ સમયે શુક્રવારે માતા લક્ષ્મીનું પૂજન કરો અને ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરો, તેમજ સફેદ મીઠાઈનું દાન કરો તો આપને ચોક્કસ ફાયદો થઈ શકે છે મિત્રો. તો આ હતું તુલા રાશિ માટે એપ્રિલ 2026નું સંપૂર્ણ રાશિફળ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ.